હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે અને શ્રાવણ મહિનો એટલે ભક્તિ અને તહેવારનો મહિનો માનવામાં આવે છે. કારણ કે મોટા ભાગના તહેવારો શ્રાવણ મહિનામાં આવે છે અને શ્રાવણ વદ છઠ એટલે કે રાંધણ છઠ. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાંધણ છઠનું સમગ્ર ભારત કરતા ગુજરાતમાં વિશેષ મહત્વ છે. રાંધણ છઠના દિવસે રાંધીને બીજા દિવસે એટલે કે સાતમના દિવસે ઠંડુ ખાવાની વિશેષ પરંપરા છે. શીતળા સાતમના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પણ પરંપરા છે. ત્યારે આ દિવસ દરમિયાન રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે આ દિવસને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે. સાતમના દિવસે ધાર્મિક પરંપરા મુજબ ચૂલો સળગાવવામાં આવતો નથી અને ઠંડુ ખાવાની એક વિશેષ પ્રથા છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરી તેને ઘઉં કે બાજરીના લોટની કુલેરનો પ્રસાદ ધરાવી પૂજા કરવામાં આવે છે. લોકવાયકા મુજબ સાતમના દિવસે શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી જ આગલા દિવસે એટલે કે છઠના દિવસે રસોઈ કરી શીતળા સાતમના દિવસે લોકો ઠંડી રસોઈ આરોગે છે. હવે આપણે જાણીએ કે ઠંડુ કે વાસી ખાવાનું મહત્વ શું છે. શીતળા સાતમનું મહત્વ સ્કંદ પુરાણમાં વર્ણવેલું છે. શીતળા સાતમના તહેવારને દેવી શીતળતાને સમર્પિત છે. હિન્દુ પુરાણ કથાઓમાં શીતળા માતાને દેવી પાર્વતી અને દેવી દુર્ગાનો અવતાર માનવામાં આવે છે. દેવી શીતળા હિન્દુ ભક્ત પોતાના બાળકોને આવી બીમારીઓથી બચાવવા માટે માતાની પૂજા કરે છે અને વિશેષ પ્રકારની તે દિવસે ખાસ પ્રકારની પૂજા કરવામાં આવે છે. જો શીતળા શબ્દનો અર્થ છે કે ઠંડુ, એવું માનવામાં આવે છે કે દેવી પોતાની શીતળતાથી રોગ ઠીક કરે છે. ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થ્ય અને સદભાવ અને ભાઈચારાથી છે. મોસમ બદલાય છે અને ગરમી પણ ધીમે ધીમે આવે છે ત્યારે રાંધણ છઠ કે ટાઢી રસોઈ મુખ્ય રીતે અવધારણાથી સંકળાયેલો પર્વ છે. આ દિવસે ઠંડા પકવાન ખવાય છે અને રાજસ્થાનમાં ખાસ કરીને બાજરાની રોટલી, છાશ અને દહીંનું સેવન કરે છે લોકો. શીતળા માતાના પૂજા પછી તે જળથી આંખ ધોવાય છે અને આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી આંખોનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે. રાંધણ છઠના દિવસે નવા મટકા, દહીં જમાવવાનું અને કુલ્હડ હાથવાળા પંખા લાવવાનું અને દાન કરવાની પણ એક પરંપરા છે, જે જણાવે છે કે આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનને સ્વાસ્થ્યની સાથે જ પરોપકાર સાથે જોડી રાખે છે. આ પરંપરા ત્યારથી છે જ્યારે કુલર, ફ્રીજ અને એસી જેવા ઉપકરણોની શોધ ન થઈ હતી. શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બલરામજીનો જન્મ થયો હતો, તેથી બલરામજીનું મુખ્ય શસ્ત્ર હળ છે. આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ મુજબ હળ પરથી રાખવામાં આવ્યું છે. ત્યારે ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને લાલઈ છઠ પણ કહેવામાં આવે છે. ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકાય. માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. આંબાના રોપનું રહસ્ય છે કે સમગ્ર કુટુંબજનને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે, એવી ભવ્ય ભાવના છુપાયેલી છે તેમાં. શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા શુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમને પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી અને તેમનું આરોગ્ય જળવાઈ રહે છે. આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે. જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના, ઉપાસના કરે છે અને આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનના સાકાર થાય તેવા પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે. શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. તો ચાલો જાણીએ કે સાતમની કથા શું. દેવ દેવીઓની પૂજા ભારત વર્ષમાં પહેલેથી ચાલી આવી છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઉઠી નાઈ ધોઈને પવિત્ર થઈ માં જગદંબાની પૂજા કરી અને ટાઢું ખાય છે. એક કથા એવી પણ છે કે રાંધણ છઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રે સુમસામ શાંતિમાં શીતળતા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતા આખું શરીર તેમનું દાઝી ગયું. તેથી શાપ આપ્યો, જેવી મને બાળી એવું તારું પેટ એટલે કે તારી સંતતિ બળજો. રૂપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો. ત્યારે છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડ્યો હતો.
દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માનો શાપ લાગ્યો છે. તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ. રસ્તામાં નાનકડી વાવ આવે છે. આ વાવનું પાણી એવું હતું કે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થયું. આ વાવને વાચા થઈ, બહેન તું માં શીતળાને પૂછજે કે મારા એવા કયા પાપ હશે કે મારું પાણી પિતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે. ભલે બહેન એમ કહીને રૂપા તો આગળ ચાલી. ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો અને એની જોડે પથ્થરનો મોટો ડેરો ડોકે બાંધેલો હતો. ડેરો એવો હતો કે હાલતા હાલતા સાથે અથડાયા કરે અને પગને લોહી લુહાણ કરી નાખે. બળદને પણ વાચા થઈ. તેણે કહ્યું, બહેન શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ ચાલતા ચાલતા એક ઘેઘુર વૃક્ષ નીચે એક ડોશીમાં માથું ખંજવાળતા બોલ્યા, બહેન ક્યાં ચાલ્યા? શીતળા માતાને મળવા? હા, માં એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાએ આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠારજો. અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો. માં દીકરો ભેટી પડ્યા અને ડોશીમાએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા. પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.